આ જલ્દી લઈ લો, નકર અમારે એક પ્રોગ્રામ હતો શંકર મંદિરનો, અને કીધું કે બધા પૈસા નાખજો ત્રાહમાં, તો આખો ત્રાહડો ભણેલો રૂપિયાનો, અને સહેજ લાઇટનો ઝબકારો થયો. લાઇટનો ઝબકારો થયો એટલી જ વાર લાગી હો. ત્રાહડામાં પૈસા હતા ને પૈસા લઈને કોઈક ઉયું ગયું. મેં કીધું આ તો ભારી ક્રિયા, જેના માટે પ્રોગ્રામ છે પૈસા વ્યા ગયા, હવે શું કરવું? એટલે જાહેરાત કરી કે પૈસા કોઈ લીધા જ ન હોય, અને કદાચ કોઈ લીધા હોય તો આ તો ધર્માદાના પૈસા છે, પાછા મૂકી જાજો. અને શરમ લાગતી હોય તો અમે 5 મિનિટ માટે લાઇટ બંધ કરીએ છીએ, જેને લીધા એ પાછા મૂકી જાજો. 5 મિનિટ માટે લાઇટ બંધ કરી, લાઇટ પાછી ચાલુ કરી, કોઈક ત્રાહડો ઢબ કરી ગયો. અમૂળકો મુદ્દો વ્યો ગયો. બોલો. પણ અત્યારની સરકાર, તેજાભાઈ અમે કાયમ કીધા કરીએ છીએ, અત્યારની સરકાર 3 દારથી બહુ બીવે છે. અત્યારની સરકાર 3 દારથી એટલી બધી મૂંઝાણી છે કે એની વાત કરોમાં. એમાં પહેલે નંબર પાટીદાર, બીજો નંબર તુવેર દાળ, ભાવ બહુ વધ્યા છે ને, અને ત્રીજો નંબર ફિક્સ પગારદાર. એ ક્યારે આંદોલન કરે નક્કી નહીં. હા, 3 ધ્રુજાવી દે છે સાહેબ. પણ મોટી વાત એ છે કે આ કાનાણી પરિવારનો આ રૂડો અવસર છે. શાંતાબાની હાજરીમાં આટલો મોટો જબરજસ્ત આખા પરિવારે જેને માતૃ વંદના કરી, માતાની આરતી ઉતારી, ધન ઘડી ધન ભાગ છે. બાપ સાચું તીર્થ જ માં છે. હમણાં આપણે ફિલ્મ જોતા હતા, મીઠા મધુ અને મીઠા મેવલા રે લોલ, અને ઈથી મીઠી છે મોરી માત જો, કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. માતા એ ભાઈ માતા નથી. કાનાણી પરિવારના મિત્રો સાંભળજો, માતા એ માતા નથી, માતા એ નિર્માતા છે. માતા છે ને એવા ધારે એવા સંતાનનું નિર્માણ કરી શકે. અને માતા એ મહિલા નથી, માતા એ મોટો મહિમા છે, બહુ મોટો મહિમા છે. જ્યાં સમજાય ના તાળીઓ પાડવી, બરાબર ને? નકર એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો તો કોઈ તાળી પાડે નહીં ભાઈ, કોઈ દાંત કાઢે નહીં, કોઈ તાળી પાડે નહીં. મેં કીધું આમ કેમ ભાઈ? મને કે આ બેરા મૂંગાની શાળા છે. બોલો. તો મેં કીધું મને અહીં શું કામ લેવા? મને કે ટાઈમ પાસ કરવા માટે. એક છોકરાને એટલી જ વાત કરી હતી કે આ દિવાળીએ તારા બાપુને હું 5 લાખ રૂપિયા આપું તો આવતી દિવાળીએ વ્યાજ સહિત મને કેટલા પૈસા તારો બાપ પાછા આપે? ત્યારે વિદ્યાર્થી કીધું કે 1 રૂપિયો ન આપે. હે કે 1 રૂપિયો ન આપે? અરે કે તું ગણિત નથી ભણ્યો, વ્યાજ સહિત કેટલા પૈસા થાય? કે પૈસા સાહેબ ગણિતમાં થાય. આ મારો બાપ છે એની મને ખબર હોય ને, એ કોઈના લીધે પાછા દેતા જ નથી. એક વાર લઈ લે પછી પાછા પૈસા દેતા જ નથી. પણ મોટી વાત એ છે, માતાઓ બહેનો અહીંયા બેઠા છે, મારે વાત જે કહેવી છે, એક છત્રપતિ શિવાજી મહારાજ જેને હિન્દુ ધર્મનો ઉદ્ધાર કર્યો, અને બીજું મને કહેવા દો સરદાર વલ્લભભાઈ પટેલ કે જેનો સોમનાથનો ઉદ્ધાર કર્યો, જેનો સોમયાનાથનો ઉદ્ધાર કર્યો. હા, જેવી તેવી વાત નથી. અને એટલા માટે એના ગીત ગાવા પડે છે. કઈ આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આગા બાળ રે, જીજાબાઈ ને આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આગા બાળ રે, જીજાબાઈ ને બાળોડા ને માધવી જોડે ઘણા ડુંગ દાંડો શિવાજી નીંદ ગુનાવે, માતા બીજા પાઈ ગુનાવે.
અદ્ભુત છે. આ પંથક, આ એવો પંથક છે. મને પ્રબોધભાઈ આખો ઇતિહાસ લખીને દીધો. આ રણછોડ બાપાનો ખોરડું હોય તો પટેલનો ખોરડું. ભાવનગર મહારાજને જેને પટલાય આપવી પડે, આવો આ પરિવાર. રાજુભાઈ ને બધાને કહેતો હતો, આખી દુનિયામાં મેં પ્રોગ્રામો કર્યા છે, ભારતને ખૂણે ખૂણે ફેર્યા છે. કોઈ એવો દેશ બાકી નથી કે જ્યાં લોક સાહિત્યનો પ્રોગ્રામ ન કર્યો હોય. પણ સાહેબ, મા માટે થઈ અને આવો કોઈ જે અદ્ભુત કાર્યક્રમ કર્યો હોય ને, તો આ કાનાણી પરિવાર પ્રમોદભાઈ ના નાના ભાઈઓને હું ધન્યવાદ આપું છું. સાહેબ, જીવતા જાગતા માને બેસાડીને એની આરતી ઉતારે, ધન છે મારા બાપ. સાચું ધીરજ જ. કાનાણી પરિવારનો આ કાર્યક્રમ છે. મિત્રો સાંભળજો, એક જ મિનિટ મારે વાત તમને કેવી છે. તરણેતરનો મેળો અને આખું એમ કહેવાય છે કે નગર હિલોળે ચડેલો અને હજારો માણસની હૈયા હૈયા દેળાય. એમાં નાનો 5 વર્ષનો છોકરો, એનો બાપ અને એની માં છોકરાને લઈ અને મેળામાં ફરવા માટે જાય છે. અને એમાં ફરતા 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 બરોબર એમ કહેવાય છે કે માના હાથમાંથી નાનો 5 વર્ષનો જે બાળક હતો, એ માના હાથમાંથી એમ કહેવાય છે કે છોકરાનું બાવડું છૂટી ગયું અને હજારો માણસની મેદની. એમાં બરોબર છોકરો ભૂલો પડી ગયો, છોકરો ખોવાઈ ગયો. અને અહીંયા બરોબર માને ખબર પડી મારો દીકરો ખોવાઈ ગયો, અને સાહેબ ગાંડી ગેલી માં થઈ, પોતાના વાળ પીખવા માંડી. અને કહેવાય છે કે માં હયાફાટ રુદન કરવા માંડી. અને પછી તો ભેળો ભેળો એનો બાપ હતો ઈયો રોવા માંડ્યો. કારણ કે દીકરો એ માવતરને માટે શું છે અને માવતર દીકરા માટે શું છે, એ તો માવતર અને દીકરાનો હાથમાં જ જાણે છે. પ્રમોદભાઈ પણ બહુ મહેનત કરી, એટલે 5 કલાકે ભયંકર મહેનત કરી, કેટલી માનતા કરી, ત્યારે દીકરો જડી ગયો. દીકરો જડી ગયો ને, માં દીકરાને ભેટી પડી. જે અમીરી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી, અંતરની અમીરી કઈ મહાલયમાં નથી હોતી. શીતળતા પામવા માટે ભલા તું શું દોટ મૂકે છે, પણ જે શીતળતા હોય છે આ શાંતા માને ગોદમાં, તે હિમાલયમાં નથી હોતી.
એ જે શીતળતા હોય છે એના હિમાલયના ઉત્તંગ શિખર માથે તમને શીતળતા જોવા ન મળે. અને એ છોકરાએ મળી ગયા પછી બધાએ નક્કી કર્યું કે હાલો હવે વ્યાજ અહીંયા આપણે આપણા વતનમાં. સુરેન્દ્રનગર પાસેનું નાનું એવું ગામની એક બસ આવે. એ બસમાં બેસવાની તૈયારી કરીને પણ દીકરાએ અમદાવાદની ટિકિટ લીધી. એના ધણીએ ટિકિટ અમદાવાદની લીધી. એટલે એની ઘરવાળાએ કીધું કે આપણે ઘરે વ્યા જઈએ, છોકરો મળી ગયો છે, હવે આમ અમદાવાદ ક્યાં જવું છે. ત્યારે એટલી વાત કરી કે હવે મારે ઘરે નથી જવું અને હવે મારે વતન નથી જવું, હવે તો મારે અમદાવાદ જવું છે. કેમ અમદાવાદ શું કામ છે? કે હવે તું જ્યારથી આવી ત્યારથી મારી હગી માં એને ઘરમાંથી ત્યાગ કરી અને અમદાવાદના વૃદ્ધાશ્રમની માલપા મારી માં 4 દિવાલ વચ્ચે જિંદગી વિતાવે છે ને, હવે મારી માં પાસે જવું છે, કે મારી જનેતા પાસે જવું છે. પણ તેથી ઓલી બાએ કીધું કે આપણો દીકરો જડી ગયો, માં પાસે શું કામ છે? ત્યારે કીધું તું મને ખબર પડી કે માને દીકરો કેટલો વાલો. 5 કલાક એમ કહેવાય છે કે તને તારો દીકરો ન જડ્યો ને તું ગાંડી ગેલી થઈ ગયા. આજ 35 વર્ષથી હું ખોવાણો છું મારી માનો. 35 વર્ષથી મારી જનેતાનો હું ખોવાઈ ગયો છું. તો મારી જનિતાની સ્થિતિ શું હશે? મિત્રો, આ બધા પ્રસંગો એવા છે. અમદાવાદ, મુંબઈમાં મેં કાર્યક્રમ કરેલો ઘાટકોપરમાં, અને માતૃદેવો ભવ કાર્યક્રમ હતો. એમાં બરોબર એક ત્યાંનો મરાઠી ધારાસભ્ય એ મારી વાતને સાંભળી અને તાત્કાલિક એમના માં વૃદ્ધાશ્રમમાં હતા ને પહેલું કામ એ કર્યું કે એ ત્યાં જઈને તેડી આવ્યો. અને મને ફોન આવ્યો એ જૈન ગ્રહસ્થનો, શૈલેષભાઈનો, નાગેશ્વરનો. મને કે મેરાણભાઈ, આ તમારા ડાયરાએ મોટામાં મોટું કામ કર્યું છે. ત્યારે મેં કીધું કે તમે 1 રૂપિયો પુરસ્કાર ન આપ્યો હોત ને તો આના જેવો જગતમાં બીજો કોઈ પુરસ્કાર જ ન હોઈ શકે. અમારી વાણી લોકોના હૃદય સુધી જો પહોંચી જાય તો એ ધનગઢી ધનભાગ છે સાહેબ. આ પ્રમોદભાઈએ, આ કાનાણી પરિવાર આ માટે જ કાર્યક્રમ કર્યો છે કે આ કાર્યક્રમ સાંભળી અને જગત પ્રેરણા લેશે કે માને કેમ રખાય, માવતરને કેમ રખાય. માં છે, માં અમૃતનું ઝાડ છે. અને અમે કાયમ કીધા કરીએ છીએ. પરદેશમાં કવિરાજ ગયા ને એટલે પરદેશમાં પત્રકારે પૂછ્યું કે કયો દેશ મોટો? એ કે ભારત. કે તમે ભણ્યા નથી? અમેરિકા મહાસત્તા છે, અમેરિકા મોટો છે. ત્યારે કવિરાજે કીધું કે અમેરિકામાં તો ઓબામા છે, પણ અમારા ભારતમાં અંબામાં છે. આ તો સાક્ષાત જગદંબાનો દેશ છે, 9 લાખ લોબડિયાળીનો દેશ છે, બ્રહ્માંડ ભાંડોદરી, જ્યાં મા બિરાજમાન છે. જ્યાં ડાક ગરજાય ઘન ઘોર સોર ભર ગઈ બ્રહ્માંડ ફોર ગઈ.
શાંતાબા ભગવાનના મંદિરમાં કહેતા ને કરું હું કાલા રે વાલા. સાહેબ કાલી ઘેરી ભાષામાં આપણે ભગવાનને પ્રાર્થના કરીને એ ભગવાન એની પ્રાર્થના સાંભળી લે. એ શાંતાબાની કાલી ઘેલી ભાષા એ ભગવાને સાંભળી છે ને સાહેબ, એટલે તમે પ્રમોદભાઈ બધા સુખી છો, કારણ કે એને કાલાવાલા ભગવાન પાસે કર્યા. આ સાવરકુંડલા સાહેબ તમે વિચાર કરજો. લાલભાઈ મારે હારે આવ્યા છે કુંડલાથી. હું આ લાલભાઈને ગાડીમાં કહેતો હતો, મેં કીધું કુંડલામાં 3 લાખ કે 4 લાખ માણસની વસ્તી હશે અને હાવરમાં કદાચ 5-10 હજારની માણસની વસ્તી હશે, પણ હાવર જ્યારે મળે ને ત્યારે કુંડલાની ઓળખાણ થાય. બરાબર ને? હાવર જ્યારે એમ કહેવાય છે કે કુંડલાના નામ આગળ હાવર જોડાય ને ત્યારે સાવર કુંડલા થાય. હા, નગર ખાલી કુંડલાને કોઈ ન ઓળખે. કહેવાનો મારો અર્થ એટલો છે કે આવો સુંદર મજાનો કાર્યક્રમ છે ત્યારે એક પ્રસંગ મારે આપની આગળ રજૂ કરવો છે. આ છોકરા બહુ હોશિયાર છે, આની કોઈ વાત કરો માં, એવા છોકરા હોશિયાર. ઓહો, મારો એક છોકરો છે, મેં કીધું બેટા તારા પરિણામને શું થયું? ત્યારે મને કે મામલતદારનો છોકરો નાપાસ થયો. બોલો. એટલે મેં કીધું મામલતદારનો ભલે નાપાસ થયો, તારા પરિણામનો શું થયું? ત્યારે મને કીધું, મને કે કલેક્ટર છે ને, કલેક્ટર સાહેબનો છોકરો નાપાસ થયો. મેં કીધું કલેક્ટરનો ભલે નાપાસ થયો, હું તને તારું પૂછું છું. ત્યારે મને કે આપણા ધારાસભ્ય છે ને આરસી, મને કે આરસી ભાઈનો છોકરો નાપાસ થયો.
મેં કીધું ધારાસભ્યનો ભલે નાપાસ થયો, તારા પરિણામને હું થયું ત્યારે મને કીધું. મને કે મામલતદારનો નાપાસ, કલેક્ટરનો નાપાસ, ધારાસભ્યનો નાપાસ. મને કે તમે ક્યાં વડાપ્રધાન છો તમારો પાસ થાય? આવા છોકરા પાણીમાં તાપ કરે એવા કહેવાયો. કાંઈ જેવા તેવા નહીં. અત્યારના છોકરા હોશિયાર બહુ થઈ ગયા છે. શું તમને વાત કરું, માસ્તરે છે ને છોકરાને પ્રશ્ન પૂછ્યો કે છોકરા, કઈ દેવીનો પ્રસાદ છે સારામાં સારો? માસ્તરે પ્રશ્ન પૂછ્યો, કઈ દેવીનો પ્રસાદ સારામાં સારો? ત્યારે છોકરાએ કીધું કે રબડી દેવીનો લાલો પ્રસાદ. બોલો, આ જેવા તેવા કહેવાય. એને કીધું કે મોટામાં મોટી દેવી કઈ? કે લેણા દેવી. લેણા દેવી હોય તો અવાય ને. હર્ષદભાઈ, આ બધા મિત્રો કાનાણી પરિવારની અમારે લેણા દેવી હશે, ક્યાંક ગયા જન્મનું ક્યાંક એવું સંચિત કર્મ હશે, ત્યારે ભગવાને આપણને બધાને ભેગા કર્યા. અને આવા રૂડા ટાણે આપણે જ્યારે આવવાનું થયું, અમારા તેજાભાઈનો મને ફોન આવ્યો. મને કે મેરાણભાઈ, એક કાર્યક્રમમાં જવાનું છે અને માતા પિતાના સ્મરણાર્થે આવો મજાનો જ્યારે કાર્યક્રમ રાખ્યો છે, ત્યારે મિત્રો મારે વાત એ કેવી છે કે આ અહીંયા દીકરીઓ બહેનોની બહુ મોટી સંખ્યા છે. ત્યારે એક વાત કહું કે આ દેશની દીકરીની જે તાકાત છે, માસ્તરે એટલી વાત કરી કે બેટા, તારે જે બનવું હોય, 10-10 વર્ષની દીકરી, તારે જે બનવું હોય એ આ બ્લેક બોર્ડ માથે લખ. તેથી દીકરીએ એમ લખ્યું હતું કે મેં દુર્ગા બનूंगी, मैं चंडिका बनूंगी, मैं वीरांगना बनूंगी. અને બીજી દીકરીને કીધું બેટા ચોક પકડાવીને તારે બનવું હોય લખ. તેથી એ દીકરીએ એમ લખ્યું હતું, मैं दुर्गा हूं, मैं चंडिका हूं અને मैं वीरांगना हूं. મારે બનવું ન પડે, હું તો છું જ. આ 10 વર્ષની ઉંમરે આ દીકરીએ જે હોંકાર કર્યો હતો ને, એ દીકરીનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. હજારો ફોજ ગોરાને કર્યા ઘાયલ અને પડી રણમાં. હૃદયથી કાગ ઈચ્છે છે આવી અવતરે ઝાંસીની રાણી. કાનાણી પરિવાર બધા સગા સંબંધી મિત્રો આવ્યા છે. એને એક પુસ્તક ભેટમાં આપ્યું. બહુ રાજી થયો. અને એ પુસ્તક કોનું છે ખબર? સ્વામી વિવેકાનંદનું. વિવેકાનંદજી અમેરિકામાં જ્યારે ગયા, અને અમેરિકામાં ગયા ને ત્યારે વિવેકાનંદના માથે સાફો, લાંબો જબ્બો પહેરેલો, કાસડી પહેરેલી, એટલે ગોરાએ દાંત કાઢીને એટલી વાત કરી, કેવો જેન્ટલમેન હાલ્યો જાય છે. તેથી વિવેકાનંદે એટલી વાત કરી કે તમારે જેન્ટલમેન્ટ કપડાથી બનાય છે, અમારે ભારતમાં જેન્ટલમેન્ટ સંસ્કારથી બનાય છે. કેટલા વર્ષ જીવવું એ મહત્વ નથી, કેવું જીવવું મહત્વનું છે. કેટલું ખાઈ જવું મહત્વ નથી, કેટલું પચે છે એ મહત્વનું છે. અને કેટલું વંચાય એ મહત્વ નથી, અને કેટલું સમજાય છે એ મહત્વનું છે. કેટલું સમજાય એ મહત્વનું છે. અમે કાયમ કીધા કરી છીએ, અમરનાથની યાત્રા કરવા માટે માણસો ગયા, અમરનાથમાં હલવાણા ને પછી માનતા બધી આઈની કરી હતી. બોલો, આપા ગીગાની, પરબના પીરની, બજરંગદાસ બાપાની. નકર અમરનાથ તો પડખે જ હતા ને, પણ એને શ્રદ્ધા વહી ગઈ કે આ પરદેશી મારી નાખીએ એની કરતા દેશી હારા છે આપણા. આ પરદેશી છે ને એ ભૂકા કાઢી નાખશે. પણ માતાઓ બહેનો બેઠા છે, અને એક પ્રસંગ મારે કહેવો છે. આ દેશમાં મા ઉપરનો જ આજો કાર્યક્રમ છે. મા એ મા છે સાહેબ, અને એ માતૃ વંદનાનો આ જ્યારે કાર્યક્રમ છે, ત્યારે એક પ્રસંગ મને એટલા માટે અહીં કહેવો છે કે બહેનોની સંખ્યા ઘણી બેઠી છે. અમે કાયમ ડાયરામાં કીધા કરી છીએ કે દીકરી છે એ સાપનો ભારો છે, એમ બધા કહે છે. પણ અમે સૌરાષ્ટ્રના લોક સાહિત્યકારો કાયમ કીધા કરી છે કે દીકરી સાપનો ભારો નહીં, પણ દીકરી તો તુલસીનો ક્યારો છે. જે આંગણામાં દીકરી ન હોય બાપનું આંગણું અણોહરું કહેવાય. જે આંગણામાં દીકરી ન હોય એ બાપનું આંગણું અણોહરું કહેવાય. ઈથી આગળ મને કહેવા દો કે દીકરીને બરોબર કન્યા પધરાવો સાવધાન એમ કરી, અને એમ કહેવાય છે ગામડાની માલપા રિવાજ હતો, ત્યારે દીકરી 2 હાથે લાજનો ઘૂંઘટો આમ પકડીને બેઠી હોય. હવે ન્યા એટલો બધો પવન ક્યાં આવે છે, માથેથી હાડી ઉડી જાય.
પણ દીકરી એમ કે છે કે એક હાથની માલપા મારા બાપની આબરૂ અને બીજા હાથની માલપા મારા હારાની આબરૂ, હું મારા દેહનું બલિદાન આપી દઈશ પણ એકેની આબરૂને ઓછી નહીં થવા દઉં. આનું નામ સમર્પણનું જે પ્રતીક છે એનું નામ દીકરી કહેવાય. ભલામણ દીકરી અદ્ભુત તાકાત છે. પણ આ ભગવાનની કૃપા હોય ને તો આ થઈ શકે. આ પ્રમોદભાઈ ના કાનાણી પરિવારે, રણછોડ બાપાએ, રામ બાપાએ મને આખો ઇતિહાસ મોકલેલો. હા, પરિવારે તો પટલાય ભોગવેલી. ભાવનગર મહારાજ જેવાને જેનું સન્માન કરવું પડે. ભાવનગર મહારાજ એટલે કૃષ્ણકુમારસિંહજી. પહેલું વહેલું રાજ આઝાદીના યજ્ઞની માલપા કોઈ જો આપ્યું હોય તો કૃષ્ણકુમારસિંહજીએ આપ્યું. અને કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને એક ક્ષણની માલપા રાજ આપી દીધું. પછી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ રાણીને કહેવરાયું કે દાયજામાં જે વસ્તુ આવી છે એનું શું કરવું, એ હું ન આપી શકું. ભાવનગર તો મારા બાપનું હતું મેં આપી દીધું, પણ રાણીને જે દાયજામાં વસ્તુ આવી છે એનું શું કરવું. તેથી ભાવનગરના ગઢમાંથી જવાબ આવ્યો તો અને એટલી વાત કરી દરબારને કહેજો કે આખો હાથી જો વયો જતો હોય તો પછી એનો શણગાર ન ઉતારવાનો હોય, હાથી દઈ દેવાનો હોય. કહેવાનો અર્થ એટલો છે કે ઈ ભાવનગર, ઈ ભાવનગર. હા, ચા મોકલજો. અત્યારે અમારે પીવાની ટેવ છે, તમારે નથી ને કોઈને? તમે જો અમુક નક્કી જ હોય. એક પોલીસ વાળાને ભાદર ડેમ ને બરોબર 12મા ધોરણના છોકરાનું પરિણામ આવ્યું ને એટલે ભાદર ડેમ માંથી પીએસઆઈ કીધું કે તારા અહીં ઊભું રહેવાનું, કોઈ આપઘાત ન કરે કોઈ છોકરો. સવારથી ઊભો પોલીસ વાળો ભાદર ડેમ નું ધ્યાન રાખીને કોઈ છોકરો માલપા પડી ન જાય. સાંજે 6 વાગે એક જણો આવ્યો દોડતો એટલે પોલીસ વાળાએ બાવડું પકડીને કીધું, એ ભાઈ રહેવા દે, આપઘાત ન કરાય, ફરીવાર પરીક્ષા આપ, પાસ થઈ જાશ, તું પડીમાં. ત્યારે ઓલાએ કીધું એ કે હું ક્યાં કઈ ભણેલો છું, હું કઈ ભણેલો નથી, હું કઈ પરીક્ષામાં નાપાસ નથી થયો. તો કે હું તો ઘરથી કંટાળીને આવ્યો. કે તો ખાબે અહીંયા તો 12મા ધોરણ વાળા પડી ન જાય એનું અમારે ધ્યાન રાખવાનું. 12મા ધોરણ વાળા નો ખાબ કે એનું ધ્યાન અમારે રાખવાનું છે. 2 જણા ફૂલ દારૂ પી ગયેલા ને મોટો ગેટ આવેલો, કેમ બાપાના નામથી મોટો ગેટ બાંધ્યો એવો ગેટ, ગોંડલનો મોટો ગેટ છે ને, ત્યાં 2 જણા ફૂલ થઈ ગયેલા. અને ફૂલ થઈ ગયા પછી કીધું મોટા ભટકાઈ જા હું આને, હવે ક્યાં ગેટ, એટલા બધા ફૂલ થઈ ગયેલા કે આને મોટા ભટકાઈ જા હું. કે તો આપણે એક કામ કરી, 4 પગે આમ વાંકા વળીને હાલીએ. તે આમ 4 પગે હાલ્યા, બોલો. એમાં પોલીસ વાળા ભારી ગયા. પોલીસ વાળા ભાળી ગયા કે આ તો પી ગયેલા લાગે છે. 2 જણાને પકડીને ઠમઠોરી નાખ્યા. ત્યારે કીધું મોટા ધ્યાન ઘણું રાખ્યું પણ ભટકાઈ તો ગયા. જો ઘણું ધ્યાન રાખ્યું પણ મારા ભટકાઈ ગયા. તારી હોશિયારીની ગાંઠડીઓ તું સૌને બંધવજે અને છેતરાજે સમજ્યા છતાં તું એકલો. તારી હોશિયારીની, તમે જોજો માણસની હોશિયારી કેટલી હોય. આ લોક સાહિત્ય સમજવામાં માણસે હોશિયારી જોવે. પ્રમોદભાઈ, હા, આમાં તૈયારી જોવે. કેવી તૈયારી જોવે? 25 વર્ષે ભાઈબંધ પરદેશથી આવ્યો અને પોતાના માદરે વતનમાં આવ્યો. એનો લંગોટિયો ભાઈબંધ હતો ને એને જ ઓળખે, બીજાને ઓળખે નહીં. એટલે એ આવ્યો અને બરોબર નીકળ્યો બજારમાં. કીધું ભાઈબંધ આ કોણ બેઠો છે ખુરશીમાં? એ કે મારા બાપા બેઠા. ઓહો, તારા બાપા? એ તો મારા બાપા કહેવાય ને. બાપાને પીગે લાગ્યો. બીજે દી નીકળ્યો તો એ જ ખુરશીમાંથી એના બા બેઠા હતા. ભાઈબંધ આ કોણ છે? કે આ મારા બા છે. ઓહો, તારા બા? તો મારા બા કહેવાય ને એમ કરીને બાને પીગે લાગ્યો. ત્રીજે દી નીકળ્યો તો ખુરશીમાંથી એની ઘરવાળી બેઠેલી, બોલો. અને આ તો બધું હોરે આવતું હતું ઓલું તો. એટલે તરત જ કીધું ભાઈ બધા આ કોણ છે? એટલે તરત કેનાર એવો હોશિયાર માણસ ને એને કીધું અમારા સગા શાળા છે ને એના બેન છે. કે અમારા સગા શાળા છે એના બેન છે. ઓહો, તારા હગા શાળાના બેન છે? તો મારે બેન કહેવાય. પગે લાગ્યો, વાવાઝોડું વી ગયું માંથી. ઈશ્વરની જો દયા હોય તો વાવાઝોડા એમ વ્યા જાય, નકર આપણે વાવાઝોડામાં આવી જાય. સાહેબ, હા, એક ભાઈનું એક્સિડન્ટ થયું ને, એક્સિડન્ટ, પ્રમોદભાઈ, એક્સિડન્ટ થયું તો કાન કપાઈ ગયો, આખો કાન વિયો ગયો. બોલો, કાન વિયો ગયો એટલે ઘણો કાન ગોત્યો પણ કાન જડ્યો નહીં. ડોક્ટર પાસે જઈને કીધું સાહેબ મારો કાન કપાઈ ગયો. એ કે કાન ક્યાં ગયો?
કે કાન તો ઘણો ગોત્યો પણ સાહેબ જડ્યો નહીં. ડૉક્ટરે વિચાર કર્યો કે આના કાનનું શું કરવું. ઘણો વિચાર કર્યો તો ડૉક્ટરને મગજમાં આવ્યું એક જૂનો ફ્રીજમાં પીડ્યો તને કહેતો હોય તો ફિટ કરી દો. એક જૂનો એક ફ્રીજમાં પીડ્યો છે કે તો લગાડી દો સાહેબ. લગાડી દીધો કાન. અને પછી 4-6 મહિને પાછું દર્દી આવ્યું. એને કીધું કેમ કાન બરોબર છે? કે કાન તો બરોબર છે સાહેબ, સંભળાય છે પણ સમજાતું નથી. કે સંભળાય છે પણ સમજાતું નથી. ડોક્ટર કે નહીં મેળ પડે. કેમ? એ કાન બેન નો હતો. એ સંભળાય ખરું પણ સમજાય નહીં. આવી ગયા ભાઈ, આવો આવો. નીકળીને જ ગયા મેં કીધું. ઈટીવી ગુજરાતીમાં આ સ્ટાફને તમે બધા જોતા હશો. ઈટીવી ગુજરાતીમાં આ કાર્યક્રમો આપે છે એને એક જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બધા. લોકગાયક ગુજરાતમાં અનેક ગીતો, પણ પ્રમોદભાઈ મારે એક હનુમાન ચાલીસા ગાવા છે, પણ બધા તાળીઓના તાળ આપો તો હાવર બધે આમ એકવાર આમ તાળીના તાલ આપે ને તો મને મોજના તુરા છૂટવા માંડે સાહેબ. મારે બે ત્રણ પ્રસંગો પણ કહેવા છે, પણ પૂજ્ય બા અને આખા કાનાણી પરિવારને હું ફરીને એટલા માટે અમે બધા ખૂબ પ્રભાવિત થયા. હમણાં ભાઈને હું કહેતો હતો, આ કાંતિભાઈ બેઠા છે, કાંતિભાઈ, વિનુભાઈ, રમેશભાઈ, જયંતિભાઈ, પ્રમોદભાઈ, ચેતનભાઈ, આ આખો પરિવાર. એટલે અમે પ્રમોદભાઈનું નામ એટલા માટે લીધા કરી, ફોનમાં 2-3 વાર વાત થઈ ને ભાઈને, એટલા માટે. એટલે કોઈ માઠું ન લગાડતા. નકર તો આ તો માઠું લગાડે એવો આ પરિવાર જ નથી. નકર 2 ભાઈ જુદા થયા ને તે પછી એક ધાબળો વિધ્યો, બધા ભાગ પડ્યા પછી એક ધાબળો વિધ્યો વાહે. એ કે હવે ધાબળાના 2 ભાગ કરો. કોઈક ડાયા માણસે કીધું કે ભાઈ રહેવા દો, ધાબળાના 2 ભાગ ન કરો. ધાબળાના 2 ભાગ કરશો તો તમારા બાળકને ઓટવા થાય, મોટાને કામ નહીં લાગે. એ કે તો એક કામ કરો, દિવસે મોટો ભાઈ રાખે ને રાતે નાનો ભાઈ રાખે. તો નાના ભાઈને ખરેખર ઉપયોગમાં આવ્યો. દિવસે મોટા ભાઈને ખંભે વેંડારવાનો રહ્યો. હાવ 400 મહિના ગયા ને, 400 મહિના ગયા પછી મોટાએ વિચાર કર્યો કે મારો આ ઉપયોગમાં નાના આવે છે ને મારે આ વેંઢારવો કેટલો. એટલે એ મોટો ભાઈ શું કરે, દી હાથમાં તારે પાણીમાં પલાળી દે. બોલો, એટલે નાના જોવાનું રહે હામો, હુકાણો ભીનો છે, હુકાણો ભીનો. કહેવાનો અર્થ એટલો છે કે આવું હોય છે ભાઈઓમાં. પણ કાનાણી પરિવાર માટે તો સવાલ જ નથી સાહેબ. હા, આખો આ પરિવાર તો આમ જોઈને તો ઈર્ષા થાય સમાજના માણસોને. એવું તમારું જીવન છે, ધન્યવાદ છે તમને. હા, એવું પરિવાર. નગર તમને એક વાત કરું કે ઓલા છોકરાને એટલી જ વાત કરી કે ભાઈ તમારે બાપા કેટલા દીકરા? કે 3 દીકરા. હું 3 કરે. એ કે મોટો દીકરો છે ને જમીન મકાનનું કરે, કે બહુ સરસ. બીજો હીરાનું કરે, કે એ બહુ સરસ. ત્રીજો દીકરો શું કરે? ત્રીજો એની હામો જે મળે એનું કરે છે. એને હામો મળ્યો નથી કે ઉપાડ્યો નહીં, એનું કામ ઈ. એક બાપાને કીધું બાપા કેટલા દીકરા? કે 5 દીકરા. કે ઓહો, તો તમે ભાગશાળી હશો ને. કે ભાગશાળી હું તારો કપાળ હોય. કે કેમ? કે ચા પીધા પહેલા એના જામીન ગોતવા જવા પડે કાયમ. બોલો, વિચાર તો કરો. કે આમાં એક જો કોઈક હારો દઈ દે 5 ઉધડા આપી દેવા છે. એ કઈ રાખવો નથી. કામ જાજા કાગોરિયા અને કામ જાજા કપૂત, હકડીસો ધીડી ભલીને હકડો ભલો સપૂત. કામ જાજા કાગોરિયા અને કામ જાજા કપૂત. અને આ ગામને આપણે જોયું ને, ઝાડવા જોયા, તળાવ જોયા, નદીઓ જોયું, ત્યારે મને એક ગીત યાદ આવે છે કે આ જંગલ ને જાડિયું, ખેતર ને વાડિયું, એમાં આનંદ હું તો માણો રે ગામડિયા ધણી, શેરમાં મારે નથી જાવું. ગામડિયા ધણી, શેરમાં મારે નથી જાવું. શેરમાં પાણી મારે નળના
ભેગા મળીને જીવે, ભેગું કરીને જીવે એનું નામ શહેર છે, બાકી ભેગા મળીને જીવે એનું નામ ગામડું છે. એવા ગામડાની આપણે સંસ્કૃતિમાં રહ્યા છીએ, ગામડાના જીવન આપણે જીવ્યા છીએ. એનો આખો જે પોરો છે, એની જે મોજ છે એ અદ્ભુત છે. સાથે મળીને તાલ આપવાનો છે અને 2 પંક્તિ હનુમાન ચાલીસાની ગાવી છે. એક જણો દર શનિવારે હનુમાનજીને તેલ ચડાવવા જાય અને તેલ ચડાવીને દર શનિવારે હનુમાનજીને તેલ ચડાવે. એક શનિવાર, બીજો શનિવાર, ત્રીજો શનિવાર, ચોથો શનિવાર આવ્યો ને તો હનુમાનજીએ ગદા તો ન મારી પણ ફેરવીને એક ધોલ મારી. હનુમાનજીએ ધોલ મારી એટલે કીધું કે દાદા હું તમને દર શનિવારે તેલ ચડાવવા આવું છું ને તમે ધોલ શું કામ મારી? ત્યારે હનુમાનજી વાહો ખંજોળતા ખંજોળતા કીધું કે આ કઈ કંપનીનું લાવસ? આ મારા વાહામાં ખંજોળ ઉપાડી દે છે, આ ક્યાંથી લઈ આવસ તું? અને તું એકવાર તેલ ચડાવ્યાનો 6 જમણ તો મને ખંજોળ આવે અને જ્યાં જ્યાં શાંત થાય ત્યાં શનિવાર આવી ગયો. પણ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ લોક ઉજાગર. રામ દૂત મત નિત બન ધામા જન કૂટ પવન તમામ ભાઈઓ બહેનોને વિનંતી છે, એકવાર ઊંચા કરી અને આપણે તાળી પાડી. આ હનુમાન ચાલીસા હનુમાનજી મહારાજનું ગાન થઈ રહ્યું છે અને આ હાવરને આંગણે કાર્યક્રમ છે. મારે હાવરનો એક પ્રસંગ અહીં કહેવાનો છે, સાવરકુંડલાનો, એટલે બધાય તાળી પાડી. માતાઓ બહેનોને ખાસ વિડીયો વાળા ભાઈ દ્રશ્ય લેજો બરોબર.
છોકરાઓ તમે તો ઝપટ જ રાખજો, લાઈટનો ઝબકારો થાય પછી નક્કી નહીં. પણ એક વાત, એક પ્રસંગ એટલા માટે અહીંથી મારે રજૂ કરવો છે કે આ ગામ, આ પરગણો દાતારી ભક્તિ સમર્પણ સેવાના ઇતિહાસને હંગરીને બેઠી છે. જીરા ગામના હિમાળામાંથી જોગીદાસ ખુમાણના ઘોડલા નીકળે અને સાહેબ જુવાન દીકરી માલ ચારતી હોય, ભેંસું ચારતી હોય, ગાયો ચારતી હોય અને એને એમ જોગીદાસ ખુમાણ કહે છે કે બેન તને બીક નથી લાગતી? આ વગડો છે. હે કે બીક નથી લાગતી? આ વગડો છે, ભયંકર પ્રદેશ છે, અત્યારે રૂજુ ઢોળી ગઈ છે. એ દીકરીને ખબર નથી મારી યારે વાત કરે કોણ છે. તેથી એટલી વાત કરી હતી કે બાબુ બીક શેની લાગે? કેમ કે હરામ હલાલે નીકળે, બારવટિયા નીકળે, ગુંડા નીકળે, બેટા તને બીક નથી? કે ના બાપા ના. બીક શેની હોય? કેમ કેમ બીક નથી લાગતી? તેથી દીકરીએ કીધું હતું કે જ્યાં સુધી અમારી ધરતી માથે જોગીદા ખુમાણના બારવટા હાલે છે ત્યાં સુધી કોના બાપની તાકાત છે કે અમારી હામી કરડી નજર કરી છે. માણસને કદાચ સમાજ છે, કદાચ માણસને ખરાબ અનુભવ થયો હશે, પણ એક ભાઈ મને કીધું તો મને કે તમે પેલા કાદુ ગુંડાની વાત કરો, ગુંડાની. મેં કીધું તું તો પ્રોગ્રામમાં આવતો જ નહીં. કાદુ ને આ બારવટિયા છે, ગુંડા એ જુદા ને બારવટિયા એ જુદા. ગુંડા કોને કહેવાય, બારવટિયા કોને કહેવાય, એની હું તમને દાખલો દઈ દઉં. વિચાર કરજો કે કાળજાળ અત્યારે સોસાયટી થઈ છે, પણ સોસાયટીની માલપા મારીને તમારી બેન દીકરી સુરક્ષિત નથી. એ કાળજાળ બારવટિયા હતા, એ બારવટિયાની વચ્ચે મારીને તમારી બેન દીકરી સુરક્ષિત હતી. સાહેબ પટેલની દીકરી દાસભાઈ કાનાણી મારા મિત્ર આ ગામના, અરવિંદ લહેરી મારો મિત્ર આ ગામનો. હા, એટલે ઘણા બધા મિત્રો આ ગામના મારા ખબરના મિત્રો. હું એક વાત કરું, એ તો બધા સુખી માણસો છે, આમ લહેરીને બધા ફરવા ગયા છે. હા, કાંઈ આ બધે આમ તામિલનાડુ ની એ બાજુ ગયા છે, બરોબર. પણ સાહેબ ત્યારે કાનાણી પરિવાર પોતાના માદરે વતનમાં માતા પિતાની વંદના કરી રહ્યો છે. ધન છે. આવું પૈસાવાળાને ખૂજતું નથી. પૈસાવાળાને બીજું ક્યાંક ખૂજે છે. લક્ષ્મીની જો તમે વિષ્ણુની પથારી છે ને, એ શેષની પથારી, નાગની પથારી, બરાબર. અને નાગની પથારી કોને હોય? લક્ષ્મીપતિને. લક્ષ્મીપતિ એટલે વિષ્ણુ, એને નાગની પથારી. હવે લક્ષ્મીપતિ જે હોય ને એને ઊંઘ ન આવે, કારણ કે નાગ હળવળે. એરું તો હળવળે ને, એરું થોડું દંડલોપનો ગાડલો છે, એ તો હા હલે હળવળે. લાલભાઈ એટલે તેજાભાઈ એને નિંદર ન આવે. લક્ષ્મીપતિ હોય ને, લક્ષ્મીવાન હોય ને, કારણ કે એને એરુની પથારી, એને હળવળાટ થાય. પણ એમાં કોકને સુલક્ષ્મી હોય, કોકને શ્રી લક્ષ્મી હોય, કોક સદકાર્યમાં વાપરેલી લક્ષ્મી હોય ને, ત્યારે તમારી લક્ષ્મી પણ પવિત્ર થઈ જાય છે. લક્ષ્મી પણ પવિત્ર કરવા માટેની જરૂરિયાત છે. લક્ષ્મી તો એક કસાઈ પાસે લક્ષ્મી હોય, અને ઉદાર માણસ, ધનવાન માણસ પાસે જ લક્ષ્મી હોય. પણ લક્ષ્મીમાં ફેર છે, બહુ ફેર છે. એટલે પટેલ સમાજની દીકરી આનું વળીને આવી, અન દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડ માનવ દેજો રે સઈ, વાગડની વઢી
અને ચોમાસું એનું કઈ નક્કી નહીં ક્યારે વરસી પડે. એમાં બરોબર એમ કહેવાય છે કે વાડીએ ભાત દેવા માટે જાય છે. બેનો સાંભળજો, પટેલની દીકરી વડાળ ગામ જુનાગઢની બાજુમાં અને વાડીએ ભાત દેવા માટે જાય એટલે હાહુએ મેણું માર્યું. વાવ, તને ખબર નથી એટલા બધા ઘરેણા પહેરીને જાવ છો, તારો બાપ કાદુ લૂંટી લેશે. હે કે તારો બાપ કાદુ લૂંટી લેશે, પણ બાપનું મેણું દીકરી સહન ન કરી શકે. અને તેથી એમ કહેવાય છે જેટલા હતા ને એટલા ઘરેણા પહેરી અને દીકરી નીકળી ભાઈઓ વગડાની માલપા ગયા. અને બરોબર એમ કહે છે માથે કાળા મલેર બાંધેલા, જોટાળી બંદૂકો રહી ગયેલું ખભાની માલપા, અને જમના દૂત જેવા માણસો આડા ફરીને ઉભા રહીને એટલી વાત કરી કે એ બેન લાવ જલ્દી તારા ઘરેણા લાવ. તેથી પટેલની દીકરીએ એટલી વાત કરી હતી કે તમે કાદુ મકરાણી છો? કે ના, અમે કાદુ મકરાણી નથી, અમે કાદુના માણસો છીએ. કાદુ મકરાણી ક્યાં છે? કાદુ તો પહાડની અધોલે છે. કે જાઓ કાદુને બોલાવો, અને કાદુ મકરાણી કેન તો હું મારા તમામ ઘરેણા આપી દઉં. બાકી તમે જો લેવા માંગતો હોય તો મારું મૃત્યુ થાય પછી ઘરેણા તમને મળે. અને પહાડની અધોલે કાદુ બેઠા છે ભાઈ. અને ત્યાં જઈ અને કાદુ મકરાણીને કીધું કે એક પટેલની દીકરી ઘરેણે ભાંગી પડે છે ને જાય છે વગડાની મહેલ પર, હાલો લૂંટી લઈ કાદુ. અને કાદુ મકરાણી ભાઈ ઊભો થયો, બે બંદૂકો નાખી દીધી ખંભાની માલપા, માથે કાળું મલેર બાંધેલું, ફરાક ફરાક ફરક મોચના થોબિયા છે આમ ફરકતા આવે અને સડાપ 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 પગલા ફેર્યા જ્યાં ઓલી દીકરી ઊભી હતી એની તરફ. અન જા મર્દ સિર પર નવાય મર્દ બોલી પહચાને મર્દ ખિલાવે ગાય મર્દ ચિંતા નહીં દયાવંત દાતા કરન સંજોગ તોરણ ગોગન કે રોમિત કાલ નરી મર્દ સિર પર નવાય મર્દ બોલી પહચાને મર્દ ખિલાવે ગાય મર્દ ચિંતા નહીં માને દયાવંત દાતા. ઈ કાદુ મકરાણી આવીને ઉભા રહીને એટલી વાત કરી, બેન અમે વાતો કરવાના માણસ નથી, અમે મોતના હોદાગર છીએ. કાળના એમ કહેવાય છે એક કોળિયા કરી જાય ઈ માણસ છીએ અમે. પાષાણ જેવા અમારા ભયંકર કાળા હૃદય છે. જલ્દી તારા ઘરેણા લાવ, મારું નામ કાદુ મકરાણી છે. તેથી પટેલની દીકરી ઉભા રહીને એટલી વાત કરી હતી, એ કાદુ મકરાણી ગાંડો થયો છો કેમ? કે તારા બારવટા હાલતા હોય ને પંખી નો પેચરંગ કરી શકે, ત્યાં પંખી નો આવે. તારું બારવટો હાલતો હોય ને વીર પુરુષ નો આવે. અને તું એટલા બધા ઘરેણા લેવા માટે અને એટલા બધા ઘરેણા પહેરીને કોઈ નીકળે ખરી? એટલે કાદુ મકરાણી કીધું, બેન શું છે, મને વાત તો કર, શું છે? કે મારી સાસુએ મને મેણું માર્યું કે તારો બાપ કાદુ લૂંટી લેશે, એટલે આજ હું પ્રયોગ કરવા માટે આવી છું કે હાલ જોઉં તો ખરી કે દીકરીને બાપ લૂંટે છે કે નથી લૂંટતો. હે કે જોઉં તો ખરી કે દીકરીને બાપ લૂંટે છે કે નથી લૂંટતો. આટલી જ્યાં વાત સાંભળી ને સાહેબ, ત્યાં કાદુ મકરાણીની આંખમાંથી આંસુની ધાર ઉછળી. અને એ કાદુ મકરાણી એટલી વાત કરી કે તારી સાસુએ બેટા મેણું માર્યું? કે હા. કે તારી સાસુએ જો મેણું માર્યું હોય તો બરાબર છે. પોતાના સાગરીતોને કીધું, કાંઈ પડ્યું છે? ગામ ભાંગ્યું એના પૈસા સંપત્તિ કાંઈ પડ્યું છે? કાંઈ નથી પડ્યું. તેથી એટલી વાત કરી હતી કે બેન આજ જો ગામ ભાંગ્યું હોત ને સંપત્તિ હોત ને તો ગાડા ભરી ભરી સંપત્તિ હું તારે ઘરે આપી દેત અને જગતને ખબર પડત કે વગડામાં કાદુ જેવો બાપ મળ્યો હતો. પણ આજ મારી પાસે કાંઈ નથી. અમે બારવટિયા ક્યારે મરી જાય કાંઈ નક્કી નહીં. એટલે એક સોનાની વીંટી મોઢામાં છેલ્લી વખત મૂકવા રાખી છે અને ખીચામાં 50 રૂપિયા છે. લે બેન, આ 50 રૂપિયા લેતી જા અને આ સોનાની વીંટી લેતી જા. તારી સાસુને જઈને કહેજે કેટલી વસ્તુ મારા બાપ કાદુએ મને કાપડામાં આપી છે. આ ભારતી ભૌમને વંદુ તની આ વળી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર. આ સૌરાષ્ટ્રની ધરતીને વંદન છે સાહેબ. આ બીજે ક્યાં મળે? આ દુનિયાભરમાં ક્યાંય મળે નહીં.
આવી અદ્ભુત ગાથાઓ ઝવેરચંદ કાળીદાસ મેઘાણીએ જે વાત લખી છે એ વાત તમે જુઓ તો ખરા, કેવી અદ્ભુત વાત. સિંહનું દર્શન કરવા માટે જ્યારે મેઘાણી જાય છે ગાંડી ગીરમાં, અને મેઘાણી વર્ણન કરે છે કે વિંગની આંખ સબૂકે વાદળમાંથી બીજ સબૂકે ફાયદા થાય. ફાયદા ક્યાં થાય? એક તો ચશ્માના નંબર વ્યા જાય. હાવજને જુઓ એટલે ચશ્માના નંબર વ્યા જાય ને તુલસી શામના જંગલની માઇલ પર છૂટા હાવજને તમે જોઈ જાઓ, પગની કપાસી વ્યું જાય. માણા ધોળે એટલો બધો એની વાત એક ગર્જના કરે અને સાહેબ ધોળે છે માણસ. આઈના રાવળદેવ હાવજનો ત્યાં ગયેલા જંગલમાં ગીરમાં ડાકલું લઈ કારણ કાઢવા હાટે. એટલે અમારા ચારણના રાવળદેવ અને એ 2-3 દી રોકાણ બધા કારણ બારણ કાઢ્યા પછી દેવ કીધું હવે જામ કે રજા લઉં. એટલે શીખ દીધી. હું દીધું બાજરો, એક ખંભે બાજરો ને એક ખંભે ડાકલું. એટલે કીધું દેવ રોકાઈ જાઓ. કે ના અમે રોકાવું નથી, કે પણ સાંજ થઈ ગઈ છે, જનાવર ક્યાંક હામું મળશે, કે અમે જનાવરથી બી નહીં, અમારી પેલા શક્તિના વાજા હોય, કે શક્તિના વાજા હોય, ઓલો શક્તિમાન છે, તમે રહેવા જો તો સારું. કે ના. અને એમાં બરોબર દેવ હાલા જતા હતા અને હાંકડી નળ આવી અને હાવજભાઈ હામો મળ્યો, પણ ભયંકર સિંહ, ખેરના અંગારા જેવી આંખ, વી બેહુની છાશ પડતી હોય એવી છાતી ગાજતી આવે અને બરાબર એમ કહેવાય છે ડાલામાં તો કેહરી એક પંજાની ખડતાળ માર્યા તો 5 ગાડા ધૂળ એક બાજુ નાખી દે આવો સિંહ. એ બરોબર આવ્યો હામો અને દેવે વિચાર કર્યો કે ઓહો આ તો મારી નાખશે. હવે દેવના હાથમાં તો ડાકલું, એટલે દેવે ડાક લઈને દેવે ડાક છોડી મીંડા ડાકલું વગાડવા. હાવજે કોઈ દી ડાકલું સાંભળેલું નહીં, તે હાવજ મીંડો ડિસ્કો કરવા. બોલો અહીંયા દેવ ડાક વગાડે. એ ડાક વાગી દી ઘડિયા ગામની રે શકત જાગી અને હાવજે હામહામાં ખાડા પાડી દીધા. આ ડાક વગાડે અને હાવજ ડિસ્કો કરે. એમાં માલધારી પાડી ગયા કે આ હું. એટલે દેવે કીધું કે લ્યો લ્યો જલ્દી લ્યો, આ ભૂવો બદલાઈ ગયો. અમારા ભરવાડ ને રબારી ને ચારણ બધા આવ્યા ત્યાં માંડ કાઢ્યો સિંહને અને હાવજને તો કાઢી મૂક્યો. પછી 145 કિલોમીટર મહુવા થાય, તુલસી સામના પાટિયાથી એને બસમાં બેહાર્યા અને ત્યાંથી ડાકલો ચાલુ. બસમાં ડાકલો મોવા સુધી બંધ નહીં. ટાઢ જેમ હૈયામાં ગરી જાય એમ હૈયામાં ક્રોધ હાવજની ભે છે ને એ હૈયાની માલપા ગરી ગઈ. પણ એક પ્રસંગ, માં કોનું નામ કહેવાય? પિતામહ ભીષ્મ, ગંગાનો પુત્ર. મહાભારતના યુદ્ધની શરૂઆત થઈ ગઈ અને એમાં બરોબર એમ કહેવાય છે રાતના 2 વાગી ગયેલા અને રાતના 2ના સુમારે ભગવાન કૃષ્ણ છે એ જોવા માટે નીકળેલા તંબુની માલપા, કુરુક્ષેત્રના રણમેદાનની માલપા.
તો એક યોદ્ધો છે એ પોતાના શસ્ત્રને સજ્જ કરી રહ્યો છે. એક યોદ્ધો છે એ બરોબર એમ કહે છે પોતાના બાણને સજાવે છે. આમ બરોબર અર્જુનની સામે જોયું તો અર્જુન પોતાની છાતી માથે હાથ મૂકીને ઘસઘસાટ સૂઈ ગયો છે. અને ભગવાન કૃષ્ણ છે કુરુક્ષેત્રના રણ મેદાનને જોવા માટે રાતે 2 વાગે બરોબર નીકળ્યા ને, એમાં ધોળા વસ્ત્રવાળા એક ડોશી કુરુક્ષેત્રના રણ મેદાનમાં રાતે 2 વાગે જોયા. એટલે ભગવાન કૃષ્ણ કે અત્યારે કોણ ન્યા રથ નજીક લઈ ગયા ને ત્યાં જ્યાં જોયું ત્યાં તો ગંગાજી, ખુદ ગંગાજી છે ને એ કુરુક્ષેત્રના રણ મેદાનમાં કાંટા ને કાંકરા વીણતા હતા. એટલે ભગવાન કૃષ્ણે કીધું માં ગંગા તમે અહીં ક્યાંથી? કીધી ગંગાજી એટલી વાત કરી હતી કાલ મારો દીકરો અહીંયા હોવાનો છે, કાલ મારો ભીષ્મ છે એ અહીંયા હોવાનો છે, એના શરીરની માલમાં કાંટો ને કાંકરો ન લાગે ને એટલા માટે કુરુક્ષેત્રનો મેદાન હું સાફ કરું છું. કૃષ્ણની આંખમાંથી આંખોની ધાર વસુટી. પણ પોતાને આ બધું નાટક કરવાનું છે. કૃષ્ણ માં ગંગાને પગે લાગીને વ્યા ગયા. પણ બીજી વાર એમ કહેવાય છે કે ભીષ્મના મરણ વખતે ગંગાનો પ્રાગટ્ય થયો અને ગંગાજી એટલી વાત કરી કે હે કૃષ્ણ, મારા દીકરાને શિખંડીને આડો રાખીને મરાયો, પણ તારે હામું આવવું તો ખબર પડત કે ગંગાના ધાવણની માલપા કેટલી તાકાત છે. તું જો હામો આવ્યો હોત ને તો ખબર પડત. કહેવાનો અર્થ એટલો છે કે જનનીના હૈયાની માલપા એમ કહેવાય છે કે જે સંસ્કાર પડ્યા છે અને એ સંસ્કારના ભાતા માણસના જીવનની માલપા જો હોય. મહાત્મા ગાંધી તમે જો હારો દીકરો થાય ને એની પાછળ માનું નામ લાગે. કર્ણ કે કુંતાનો જાયો, પિતામાં ભીષ્મ ગંગાનો પુત્ર, હનુમાનજી મહારાજ કે અંજનીનો જાયો છે ને, છત્રપતિ શિવાજી મહારાજ કે જીજાબાઈનો દીકરો. જેટલા જેટલા હારા દીકરા થયા એની પાછળ પોતાની માતાનું નામ લાગ્યું. દીકરી હારી થઈ તો એની પાછળ બાપનું નામ લાગ્યું. એટલે કાયમ કીધા કરી છે કે માને દીકરો બહુ વાલો હોય અને બાપને દીકરી બહુ વાલી હોય. બાપને જે દીકરી વાલી હોય એ અદ્ભુત છે સાહેબ. હમણાં ભાઈ બોલ્યા, શરૂઆતમાં જ બોલ્યા કે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, મમતા રોવે જેમ વેળુમાં પછી વીરડો ફૂટી ગયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. અમારે રાજપાલ સરવૈયા ટેક્સીનો ધંધો કરે ભાવનગર, અને ટેક્સી લઈને અમદાવાદ પેસેન્જરને ઉતારવા માટે ગયા. અને બરોબર વળતી વખતે ભાવનગરથી ટેક્સી લઈને પોતાને આવું અમદાવાદથી, અને એક પેસેન્જર નહીં એટલે સિવિલ હોસ્પિટલમાં ગયા. અને સિવિલ હોસ્પિટલની માઇલ પર ગયા ને ત્યાં જવાન છોકરી બેઠી બેઠી રડતી હતી. રડતી દીકરીને કીધું બેટા તું શું કામ રડસ? તેની દીકરીએ કીધું તો બાપુ અમે કેશોદ રહીએ છીએ, હું અને મારા બાપુજી અહીંયા આવ્યા હતા અમદાવાદ, મારા બાપુનું એક્સિડન્ટ થયું, ડોક્ટરે હાથ ખંખેરી નાખ્યા અને એના મૃતદેહને મારે કેશોદ લઈ જવો છે, પણ હું એકલી દીકરી છું ને, જુવાન દીકરી એકલી છું. ઘણા ટેક્સીવાળાને પૂછ્યું કોઈ હા પાડતો નથી, એટલા માટે હું રડું છું. તેથી રાજપાલભાઈએ કીધું કે તારો બાપે હું અને તારો ભાઈએ હું, ટેક્સી મારા છે બેન, મારે 1 રૂપિયો તારો જોતો નથી, હાલ હું તને મૂકી જાઉં. અને હગા બાપને જેમ તેડે એની લાશને તેડી અને મોટરના પાછલા એમ કહેવાય છે સીટમાંથી હુવારી, અને દીકરીએ માથું છે ને બાપનું ખોળામાં રાખ્યું અને ગાડી હાલતી થઈ. અને બરોબર એમ કહેવાય છે કે અહીંયા બગોદરા, લીમડી અને બગોદરા જ્યાં આવ્યું ને ત્યારે દીકરી મૃત બાપની સામે વાત કરે છે. શું વાત કરે છે ખબર? ડગલે ને પગલે એને મારગ બોલે, એને હો ગાવનો થયો, પણ જા ધારથી ગેઠી ઉતરી ધીડી ત્યાં તો મારો સૂરજ ડૂબી ગયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારો. દીકરી રડતી જાય છે ને પોતાના બાપને કહેતી જાય છે કે બાપુ હવે પાછળ કોઈ નથી, તમે કોને વિસામે મને મૂકીને ગયા, કોને આશરે મને મૂકીને ગયા? રાજપાલભાઈ કે એટલો બધો કરુણા રસ છવાણો કે હું ગાડી આંકું છું ને તો હાથમાંથી સ્ટેરિંગ છૂટી જાય એવો કરુણા રસ છવાઈ ગયો. અને બરોબર 3 વાગ્યા ને
કેશોદ આવી ગયું. બેન મેં તારું ઘર જોયું નથી, મને બતાવજે. કેટલાય મકાનો વટાવતા વટાવતા નાની એવી ખડકી દુનિયાનો છેડો ઘર આવ્યું. ગાડી ઊભી રહી અને રાજપાલભાઈએ કીધું કે આ તારું ઘર બેન? કે હા, હામી ખડકી છે ને એ જ મારું ઘર. ગાડી ઊભી રહી એટલે ધડ કરતો દરવાજો ખોલી દીકરી ઉતરી ગઈ અને રાજપાલભાઈને એટલી વાત કરી કે ચાવી છે ને બાજુવાળાને આપી છે, ચાવી લઈને હમણાં હું આવી. ચાવી લેવા માટે દીકરી ગઈ. 5 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, અડધી કલાક થઈ, પણ દીકરી નો આવી. પોણી કલાક થઈ. હવે આ લાશ કોકનું પાંગણ, કોકનું આંગણું, કોકનું ગામ. અને રાજપાલભાઈ કીધું આ તો ધર્મ કરતા ધાડથી મારે એક ટેક્સીનો રૂપિયો લેવાનો નહોતો અને આ માથે અટાટની આવી. અને એને આજુબાજુ વાળાને બોલાવ્યા, એના મકાનનું તાળું તોડી અને એની અંતિમ વિધિ ચાલુ કરી. ઘીનો દેવો કર્યો, લીપણ કર્યું, માથે સફેદ વસ્ત્ર ઓઢાડ્યું. અને રાજપાલભાઈ કે હું જોવા ગયો ને ત્યાં એક દિવાલ માટે જે દ્રશ્ય જોયું હતું એ દ્રશ્ય અદ્ભુત હતું. અને દિવાલ માટે નજર જ્યાં કરી ત્યાં તો ઈ દીકરીનો ફોટો હતો કે જે દીકરી અમદાવાદથી ગાડી બંધાવી અને અહીં સુધી લાવી, કેશોદ સુધી. એ દીકરીનો ફોટો, સુખોટનો હાર ચડાવેલો. એટલે રાજપાલભાઈ કીધું કે આ દીકરી તો મને હમણાં ગાડી બંધાવીને હમણાં ચાવી લેવાનું કહીને ગઈ. એના પાડોશી એટલી વાત કરી કે આ ભાઈ જે ગુજરી ગયો ને એને આ એક જ દીકરી હતી અને આ દીકરી તો 5 વર્ષ પહેલા ગુજરી ગઈ. તેથી લોક સાહિત્યની ધરા એમ કહે છે કે પાર કે પાદર બાપની લાશ રજળે નહીં ને, એટલા માટે દીકરી ભૂત બની અને પોતાના બાપની લાશ માદરે વતન પહોંચાડે છે. આ દેશની દીકરી જ કરી શકે સાહેબ, દીકરી સિવાય કરી શકે નહીં. એટલે કીધું છે કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો અને જાન તો ગઈ મારી જાનને લઈને પછી સોનોય માંડવડો. એવી જે દીકરીઓ હોય એ હાવજને ભગાડી મૂકે એવી દીકરીઓ હોય. અને ઈ મેઘાણી લખે છે કે હાવજ ગરજે છે ક્યાં ક્યાં, ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે, બાવળના ડાળામાં ગરજે. મેઘાણીએ લખ્યું છે કણબીના ખેતરમાં કરશે. તમે વાંચજો. હવે ખેતર તો ત્યાં બીજા ઘણા હતા. અમારા ગઢવીના ખેતર હતા, બીજા દરબારોના ખેતર હતા, આયરોના ખેતર હતા, અમારા ભરવાડ રબારીઓના ખેતર છે. પણ ખેતર તો કણબીના લખ્યા. પણ અમારે છે ને એ બધા બીડ પીડ્યા હતા, ખેતર કણબીને જ હતા. રચનાઓ ઘણી બધી છે. છેલ્લે આપણે તો લેશું. કોઈ ડાયરાનો કાર્યક્રમ એવો ન હોય કે જેમાં કસુમીનો રંગ ન ગવાનો હોય. કોઈ કાર્યક્રમ એવો ન હોય કે જેમાં રક્ત ટપકતી સોસો જોડી કોઈ સમરાંગણથી આવે એ ન ગવાનો હોય. અને કોઈ કાર્યક્રમ એવો ન હોય કે જેમાં છત્રપતિ શિવાજી મહારાજનો હાલરડું ન ગવાનું હોય. ઘણા બધા આપણા ગીતો છે. એ પહેલા ભાઈ શ્રી બળવંત ગઢવી અહીંયા આવ્યા છે. એને સાંભળવા એક જીવનનો લાવો છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી શ્રી બળવંતભાઈ ગઢવી.